બસ કાંઈ નહીં, આ માધ્યમથી મને આ એક બોલવાની અહીંયા તક મળી. તક એટલે તકમાં કેવું હોય, કિરણભાઈ વારા થઈ જાય. તકમાં છે ને આગળ ટકો હોય પાછળ વાળ હોય. જો મોકો મળે ને જો પકડી લ્યો તો પકડાય, બાકી આગળ વેરી ગયો એટલે ટકો જ હાથમાં આવે. એ કઈ હાથમાં આવે નહીં. એટલે આ બધું છે ને તક કહેવાય. તકમાં મારે આજ મોકો મળી ગયો. રાઘવભાઈ નો પ્રોગ્રામ આજ અહીંયા પણ અમદાવાદ ને હિસાબે શેડ્યુલ આખું ચેન્જ થયું અને મારે વારો આવ્યો. એટલે આ મહિનામાં આપણે લગભગ મારો વારો નતો, પણ હું તો આપણને શું થાય, ઈશ્વર કઈક નું કઈક આપણને થોડાક આઘા મોકલી દે. 8 દી જાય ને એટલે એમ થાય કે ઘણા દી જાય. આખો આપણે એક ધારા પરિવારમાં રહેવાનું. બસ કાંઈ નહીં કે ભાઈ શરૂઆત છે તો ગ્રોથ ની વાત કરી એમ, પણ ગ્રોથ ક્યારે આવશે ખબર? કે કોઈ પણ ફિલ્ડમાં કે કોઈ પણ કામમાં એક્ટિવિટી તમારી વધારે હોવી જોઈએ તો ગ્રોથ આવે. તો ગ્રોથ કેવી રીતે આવે? નકરી દુકાને બેહી રહેવાથી નહીં આવે, ફિલ્ડ કરવું પડે. ફિલ્ડ કરવા માટે વેલકમ એટ હોમ પહેલા જ હું પ્રાયોરિટી એને આપું કે જ્યાં જ્યાં આપણે વેલકમ એટ હોમ કરીએ ત્યાં કાંઈ નો કાંઈ જોઈનિંગ આવે છે. પછી લોકો પ્રોડક્ટ પણ વાપરે છે પૂરા પ્રમાણમાં. માહિતીને આપણે 2 મહિના પહેલા કે 2 વર્ષ પહેલા જોઈનિંગ કરી લીધું તો એ તો આપણા થકી કર્યું હોય, પણ એને હકીકત પૂરી માહિતી ન હોય. તો 25 વર્ષથી રન કરે છે આરસીએમ, બરાબર? તો ખબર છે કે ભાઈ 3 માધ્યમથી આ હાલે છે. તો કહેવાનું એક છે કે આપણે હરીફરીને એમ કે બીમારી મુક્ત ભારત બનાવવું. તો બીમારી મુક્ત ભારત ક્યારે બને? કે 100% સામાન વાપરીએ તો. લોકોને ઘણી વાર આપણે કઈ ભાઈ ન્યુટ્રિશન બધું વાપરો, તો હું બધું થોડા વાપરે, આપણે ખુદ ન વાપરતા હોય. ગામમાં ઓરિજિનલ જે સવારમાં લેવાની હોય, સાંજે લેવાની હોય તો ગામમાં ઓરિજિનલ લઈ લઈ. પણ જ્યાં સુધી તમે સંપર્કમાં ન હો, એકાબીજાના સંબંધ ન વધે, એ પરિવાર સાથે તમે હળીમળી ન રહો, ત્યાં સુધી ગ્રોથ ન હોય છે. અહીંયા જે ગ્રોથ આવવાનું કારણ એ છે કે ભાઈ આપણે વારંવાર મળ્યા કરીએ એકાબીજાના પ્રશ્નનું સોલ્યુશન આપીએ. આ વીકલી મિટિંગ જે શું છે કે 8 દિવસનું જે કાંઈ આપણે ફિલ્ડ કર્યું હોય તો કાંઈ ના કાંઈ પ્રશ્નો આવે એનું આપણે અહીંયા સોલ્યુશન આપીએ. નવા સાથીને લાવીએ. નવા સાથીને લાવો એટલે એ લોકો કહે કે ભાઈ આરસીએમ શું છે, તો કહેવું પડે કે ભાઈ આરસીએમ જો આ છે તો એ 100% સામાનમાં આવે. ક્યારે આવે? એના પરિવારમાં જઈ અને આવી વાત કરી તો આ તો આપણે વેલકમ એટ હોમ કરવા જઈએ તો બધાને ખબર છે. નવા સાથી છે થોડુંક આપણે એને કમ્પ્લીટ કરાવી કે ભાઈ આરસીએમ એટલે શું? કે ભાઈ રાઈટ કોન્સેપ્ટ માર્કેટિંગ, મતલબમાં ખરીદી કરવાની સાચી રીત. બધાને એ જ ખબર છે ભાઈ. એટલે તો આરસીએમ ને બધાને ખબર છે, પણ આપણે ત્યાં જઈને કાંઈ નહીં વેલકમ એટ હોમ કરવા જઈએ એટલે સીધો પ્લાન આપે. પ્લાન કઈ રીતે? ભાઈ કોઈ પણ ધંધો છે કે ભાઈ નોકરી છે, વ્યવસાય છે, ખેતી છે, કોઈ પણ વસ્તુ કરીએ તો હું લાવા કરી કે ભાઈ પૈસા માટે મેન પ્રોફર તો એ જ છે પૈસાનો. તો પૈસા આપણે કઈ રીતે, ક્યાં, કેવી રીતે વાપરીએ? આ વેલકમ એટની આખી થિયરી છે. તમને કહું, શરૂઆતથી આપણે આ વાત કરવા. તો આ રીતે નોકરી, ધંધો કે વ્યવસાય કોઈ પણ વસ્તુ કરીએ એટલે પૈસા માટે જ કરીએ. તો પૈસા કઈ રીતે વાપરીએ? તો ભાઈ આપણે એક ગ્રાહક બની જઈએ. તો દાખલા તરીકે ગ્રાહક બની જઈએ તો ક્યાં જઈએ? ગ્રાહક બની જઈએ તો બજારે જઈએ. તો ભાઈ નાની દુકાન હોય ત્યાં ગામની અંદર રિટેલર શોપ, તો ઈ સામાન ક્યાંથી લાવે? ભાઈ હોલસેલર હોય ત્યાંથી. તો ઈ આ રીતે સડ ઉતરમાં સામાન આવે અને કંપની સામાન બનાવે, ગ્રાહક ખરીદી કરે. આ રીતે આપણે આખો પ્લાન બતાવીએ, બરાબર? તો આ પ્લાન બતાવીએ તો ત્યારે નવા સાથી હોય એના પરિવારમાં જઈએ તો આપણે એને પૂછીએ કે ભાઈ કોઈ પણ સંસ્થા કે કોઈ પણ કંપની સામાન બનાવે તો તમને ખબર કેમ પડે? તો ભાઈ ટીવીના માધ્યમથી. તો ટીવીના માધ્યમથી વાત કરીએ એટલે એમ કે ટીવીના માધ્યમથી તો વાત કરે તો કોઈ એડવર્ટાઇઝથી આપણને જાહેરાતથી ખબર પડે, હેડિંગથી ખબર પડે, પોસ્ટરથી ખબર પડે. તો એ ટીવીના માધ્યમથી આપણને ગ્રાહકને ખ્યાલ આવે એટલે નાની દુકાને જાય એટલે એમને આખું વર્તુળ સમજાવવામાં આવે. વર્તુળ સમજાવવામાં આવે તો ભાઈ ટીવીના માધ્યમથી 30% બેનિફિટ, મતલબમાં 35 થી 55% છે ને કોઈ પણ કંપની શરૂ કરે ને એટલે એડવર્ટાઇઝમાં વાપરે છે. મનોવૈજ્ઞાનિક એક આખું માધ્યમ છે, એમાં 35 થી 55% નફાનો હિસ્સો એ વાપરે. તો આપણે એને 30% ગણીએ. આ લોકો સેવા જ ન કરતા હોય, 5% આનું હોય તો કુલ છું કેટલું? 50% છું. હવે 50% છું તો કોઈ પણ સામાન 50 રૂપિયાનો અહીંયા બને એટલે ગ્રાહક પાસે પોગે એટલે 100 રૂપિયાનો થઈ જાય. કોઈ પણ વ્યક્તિને આપણે સમજાવીએ એટલે કહેવાનું ભાઈ આ રીતનો પ્લાન છે અમારો. તો આ પ્લાન છે એમાં અમારી સંસ્થાને વાંધો કાંઈ નથી,
બધાને હારે હારાહારી જ રાખવાની છે. પણ તકલીફ ઈ છે કે ટીવી ની એડવર્ટાઈઝ છે ને એ કાઢી નાખી તો એ 30% બસાવ્યા કે ભાઈ હું લેવા કે ભાઈ ટીવી માં 100 ગ્રામ નો હાબુ બને જાહેરાત કરે ઐશ્વર્યા રાય કોઈ પણ કરે તો એ 125 ગ્રામ નો થતો નથી. પછી એની અંદર 100 ગ્રામ ની અંદર જે કઈ કન્ટેન્ટ ઉમેરે તો એડવર્ટાઈઝ કરે તો એ કઈ એમાં કન્ટેન્ટ ભળતા નથી. તો આ રીતે છે તો એ અમારી સંસ્થાને વાંધો છે એટલે એ કીધું કે ટીવી ની એડવર્ટાઈઝ કાઢી નાખી. તો આ રીતે ટીવી ની એડવર્ટાઈઝ વાળાને કાઢી નાખ્યા બરાબર. પછી ભાઈ આ લોકોએ વ્યવસ્થા કરી કોઈએ કરી આ લોકોએ અને આપણા જ પરિવાર હોય આનો વિરોધ ક્યારેય નહીં કરવાનો મીટિંગમાં કે હું લેવા આ વ્યવસ્થા ન કરે તો આપણું જીવન જ કોઈ ન હાલે. તો આ લોકોએ કરોડોની વ્યવસ્થા કરેલી હોય એટલે એની ફરજ આવે કે એની 5% મળવા જોઈએ. પણ તકલીફ ક્યાં પડે કે કોઈ પણ સામાન છે ઈ આ લોકો તો વ્યવસ્થા કરી નાખે તો આ સંસ્થાને એવું કીધું કે આની કઈ જરૂર નથી એને પણ હટાવી દેવામાં આવ્યા. આપણી સંસ્થાએ શું કર્યું કે ભાઈ કોઈ પણ સામાન બનાવ્યો અને બનાવ્યો એટલે સીધા થોડાક આયલા અને થોડાક આ રીતે આયલા ગ્રાહક અને એવી રીતે અહીંયા શોપ બનાવવામાં આવ્યો ને એનું નામ આરસીએમ. અમે કઈ આ આરસીએમ કરી તમારે કરવું બસ આ પલા બરાબર. પછી એ લોકોને કહેવાનું ભાઈ 50% બેનિફિટ છે એમાં ડાયરેક્ટ અમારી સંસ્થાને વાંધો એ હતો કે આ રીતે સામાન આવતો ચડ ઉતરમાં એટલે કોઈની મતી બગડતી એટલે ભેળસેળ થતી. મતલબમાં કોઈ પણ તમે વિડીયો જોતા હશો મરી મસાલાથી માંડી બધે ભેળસેળ થાય કોઈને કાંઈ લેવા દેવા નથી પૈસા હારે જ મતલબ છે. તો નાના વેપારીને ખબર ન હોય મોટા મોટા જે એજન્સી હોય એ બધા હોય ને એ લોકોની ભેળસેળ હોય. તો આમાં ડાયરેક્ટ સામાન આવ્યો એટલે શુદ્ધ મેળવ્યો એટલે બીમારી આપણે જે શરીરની અંદર પોષક તત્વો વાળો ખોરાક જોતો હતો એ ડાયરેક્ટ મળી ગયો. આમાં કોઈ જાતની ભેળસેળ નથી શુદ્ધ સામાન છે અને આ તમે વ્યવસ્થિત 6 મહિના વાપરો એટલે કાંઈ નો કાંઈ શરીરમાં રિઝલ્ટ આવે. બાકી તો તમે પોષક તત્વો વાળો ખોરાક અંદર નહીં ખાઓ તો શરીરની અંદર જે છે ને એ જેને જોઈને એ અવયવોને એ લઈ લે અને ઉણપ આવે એટલે તમારી અંદર જે સેલ પીડા ને બીમારીના એ બહાર નીકળશે. આ રીતે એને પ્લાન આપવાનો પ્લાન આપ્યા પછી પેસ્ટની વાત કરવાની ભાઈ કોઈ પણ પેસ્ટ છે ભાઈ બજારની આપણે લાવીએ તો બજારની પેસ્ટમાં 100 ગ્રામ લાવીએ તો અત્યારે 75 થી 73 રૂપિયા છે ભાવ બરાબર. તો ભાઈ આરસીએમ ની છે તો એમાં આપણે 100 ગ્રામ લાવીએ તો કાયદેસર 50 રૂપિયા 52 આપણે અત્યારે હર્બલ છે કેટલામાં છે 50 રૂપિયા બરાબર. તો સીધું જ એને કહેવાનું કે 72 ને 50 બરાબર એટલે 25 રૂપિયાનો ડાયરેક્ટ સસ્તા તમને એમઆરપી ની છૂટ આપે અને ડાયરેક્ટ કમ્પ્લીટ આપું કરાવે. તો કહેવાનું ભાઈ 100 ગ્રામ બજારની વાપરવા છતાંય દાંત દુખતા હોય કળતા હોય મોઢામાં સાંધા પડતા હોય તો મટતા નથી. અમારું એકવાર તમે ટ્રાય કરો 1 મહિનો વાપરો 50 રૂપિયામાં દાંત દુખતા હોય કળતા હોય મોઢામાં સાંધા પડતા હોય કોઠાની ગરમી હોય મોઢું આવી જતું હોય તો એને મટાડવાનું કામ કરે. આમ તો ગણો તો ઘણા તો એસિડિટી સુધી કામ કર્યું. આ તો આપણે કોઈ પ્લાન ન અપાય. અમારી બાજુ જેસરમાં ભૂપતભાઈ કરીને છે હિસાબે એસિડિટી થતી ને તેને ધોળી પેસ્ટ છે ને 2 વાર પાઈ દીધી મેં કીધું આ ભાવાની વસ્તુ ને સાહેબ હું ઓલા કે કે ભાઈ આ હર્બલ છે ખેતીવાડીની પ્રોબ્લેમ બધી તો સોયલ હેલ્પ છે તો એના લાડવા કરીને સોઇલમાં ન નખાય એ ખેતીમાં જ નખાય એ કઈ ખાવાની વસ્તુ નથી. હર્બલ છે વાત હશે કલર કેમિકલ નથી એ વાત હશે પણ એ વસ્તુ ખેતીમાં નાખવાની. હવે તમે એમ કહો સોઇલમાં નાખશે સોઇલમાં લાડવામાં તો એમ નો એટલે એમ આ વસ્તુ એવી છે કે હકીકત 100% જો વ્યવસ્થિત સામાન વાપરે તો આ એટલો બેનિફિટ છે. તો લોકોને કહેવાનું ભાઈ તમે બજારમાં જાઓ છો બરાબર તો 10,000 નો સામાન મિનિમમ 1,000 રૂપિયાનો સામાન લઈ તો આ સીધું જ તે તમને 40% નો આપણે 50% નો ગાળો છે એમાં આપણે એને 40% નો ગાળો કાઢી તો કે ભાઈ 10,000 નો સામાન હોય એક પરિવારમાં જોતો હોય મિનિમમ તો બરાબર તો આપણે 50 રૂપિયા છે તો 40% નો ડિફરન્સ તો રહી જ છે. કેમ બોલતા ને રે ને કોને રહ્યો કોને હિસાબ થયો કોઈ દી કોઈ નહીં કે ઉતાર કરો માં ખોટા આરસીએમ માં પેલા કોઈ હિસાબ થયો તો હવે થયો ઈ પેલા હિસાબ તો કરતા એટલે જ ખ્યાલ આવ્યો કે આ તો બહુ લાંબુ છે આરસીએમ માં આવ્યા પછી મતલબમાં કોઈ પણ પરિવાર નવા માટે આ પ્લાન છે. નવામાં આપણે જઈએ ને એટલે કહેવાનું કે નાના મોટો પરિવાર હોય કોક એમ કે 5,000 માં જોઈએ કોક એમ કે 3,000 માં જોઈએ ઈ કે એમ પણ છેલ્લે આપણે કહી દેવાનું એની પહેલ નહીં પૂછાવવાનું એને કહી દેવાનું 10,000 નો સામાન મિનિમમ આપણે જોઈએ બરાબર. તો
તો ભાઈ 50% નો ડિફરન્સ છે, આપણે 40% ગણીએ તો 4000 રૂપિયા ઓલરેડી વધુ જાય છે, બરાબર. તો એ એમ કહી કે ભાઈ આ 4000 એક મહિનાનું જાય છે તો 12 મહિનાના 48000 રૂપિયા આપણે બજારે જાય છે કે નહીં એને પૂછવાનું. પછી 12 મહિનાના 48 ગયા તો આપણે વ્યવસ્થિત 6 મહિના સામાન લઈ તો 7મા મહિને 45 દિવસે આપણી સસ્તા ફરી સામાન 5000 નો આપે. તો વરામાં 2 વાર આવે એટલે 10000 નો સામાન ઈ છો સાહેબ. આ કેટલો છો 58000 છે. હવે 58000 છે સાહેબ. માણસ છે ને 20 વર્ષનો થાય ત્યાંથી કામે સડે ને 60 વર્ષ સુધી કામ કરે છે. કામ કેટલા વર્ષ કરે? 40 વર્ષ કરે. 40 વર્ષ ને 58 આરે ભાંગી ગુણી નાખો સાહેબ. કેવી 1,20,000 રૂપિયા થાય છે. કાંઈ ન કરો ને દુકાન બદલાવો ને સાહેબ તો તમે બાળકોને પરિવારને 23 લાખ બસાવી જાઓ. એટલું કીધા પછી મીટિંગ છે ને લાંબી નહીં કરવાની. એટલું કર્યું પછી સીધું ક્યાં વયો હોવાનું કે ભાઈ તમે અત્યાર સુધી જે કઈ કર્યું હાલો આપણે 23 લાખ રૂપિયા તો નથી બસાવવા પણ આપણે એક વર્ષનું થોડુંક તો ટ્રાય કરી કે ભાઈ બજારની સા લાવીએ છીએ તો ઈ આપણે ઘેરે લાવીએ તો હું વાંધો તમને કઈ ના ના તો એમ કે મોંઘી છે તો આખું બજારનું આપણે કમ્પેરિઝન કરાવવાનું પછી એને આખી ડિફરન્સ નીકળશે. પછી એને કહેવાનું હું જોઈ આવ્યો રાજસ્થાન ગયો તો હર્બલ વસ્તુ છે આમાં કોઈ જાતનું લોખંડ કે કલર કેમિકલ નથી અને આ છે ને ગરમ પાણી થાય ને પછી જ ઉકળે અને એના આપણે ડેમાં કહી દેશે કરીએ. તો ઘણી વાર લોકો એમ કહે છે કે ભાઈ તમે એ બધી વાત હાચી છે તમારું તેલ એ મોંઘું છે બધાને પ્રશ્ન આપે તો એને તમે છે ને આપણે સસ્તું નહીં કરવાનું. હું કે સસ્તું નહીં કરતો હું એને કહું મોંઘું છે ને એટલે સારું થાય છે શરીરનું. સમજાણું તમને? ને આપણા પરિવાર આપણું શું કરીએ આપણે ખબર સસ્તું કરવાની મહેનત કરી સસ્તું નહીં એને એમ તો એમાં કાંઈ નહીં હોય એમ કે એટલે તેલ બાબત છે ને ક્યારે સસ્તું નહીં એમ કે એમાં એવા કન્ટેન્ટ ઉમેરેલા છે એવા કન્ટેન્ટ ઉમેરવા ઓલા એવા કન્ટેન્ટ વાટ રાખે 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 છેલ્લે કહેવાનું 3 પ્રકારના છે એટલે થાકી જાય હું આ કારે કે પછી એને કહેવાનું ટીકોટોનલ ટીકોફોરલ ઓરિજિનલ નામના એમાં પોષક તત્વો ઉમેરેલા પેલા 1400 mg ના હતા અત્યારે 1500 mg અને આ સર્ટિફાઈડ ટેનર જે જાપાનમાં ટેકનોલોજીથી કરોડો રૂપિયાની પ્રોસેસથી કરોડો રૂપિયાના મશીનથી આની પ્રોસેસ થાય છે અને પછી આ તેલ બને અને તેલ બન્યા પછી હાથ પ્રોસેસ થાય. હાથ પ્રોસેસ થાય પહેલા એમાં જે બેનો એમ કે ને આ ડાઈજુ ન થતું તો એમાં પહેલી પ્રોસેસ એ છે કે એમાંથી મીણ કાઢી લેવામાં આવે. પછી બીજા એમ કે ભાઈ મારા પગના હાંધા દુખતા હતા ને એ હારા થઈ ગયા તો એમાં કેલ્શિયમ પૂરું પાડ્યું તો એને એવું કહેવાનું ભાઈ ફેક્ટિસાઇડ દવા જે છંટકાવ કરીએ છીએ એ એમાં ઓલરેડી કરતા જ હોય પણ એ અહીં આવ્યા પછી એની પ્રોસેસ એવી થાય કે એમાંથી કાઢી લેવામાં આવે. પછી એવી રીતે 7 પ્રકારની પ્રોસેસ થાય પછી એ ઓલરેડી તેલ કમ્પ્લીટ થાય. તેલ કમ્પ્લીટ થયા પછી એમાં ઓરિજિનલ નામનું પોષક તત્વ ઉમેરવામાં આવે છે ટોકોટોનલ ટોકોફેલોઇડ સફા મુફા એ બધું ઉમેરવામાં આવે એટલે શરીર માટે બંધારણ માટે તેલ બેસ્ટ હશે અને વપરાશમાં પણ ઓછું જોઈએ છે. પછી તળવામાં ઘીની જગ્યાએ પણ વાપરી શકીએ છીએ. આવું બધું કમ્પ્લીટ કરવાનું એટલે એ લોકો ઓટોમેટિકમાં વાપરવાનું શરૂઆત કરશે. જ્યાં જ્યાં જોઈનિંગ છે ત્યાં તમે વેલકમ એટ હોમ કરો અથવા 1 to 1 મળો બુક લઈને બેસી જાઓ પણ એ પરિવારમાં સા પાણી પીવા જવા જ પડે. સા પાણી પીવા 1 વાર જાઓ એટલે 2 વાર જાઓ 3 વાર ત્રીજી વાર તમને આગ્રહ ખાવાની કરશે તમારે એવા સંબંધી પછી એને કહેજો સાહેબ તમે ગામમાં ઓરિજિનલ વાપરો છો ના ના તમારું તરત માની જાય વાપરશે ન્યુટ્રિશન વાપરશે. બેનો ન્યુટ્રિશન ઉંમર નહીં વાપરતા હોય પ્રોટીન નહીં વાપરતા હોય ઘેરે ઘેરે સાહેબ બધાને ખબર છે ઘેરે ઘેરે પરિવારમાં બીમારી છે. આપણે એવું નથી કે આપણે આ સેમ રિપોર્ટ કરવાનું શું લેવું કે છે કે પહેલા પોતે રિપોર્ટ કરો. આપણે રિપોર્ટ કરાવ્યા તો મને ખબર પડી કે મારે ગામમાં કેટલી લેવી જોઈએ મેન કેટલું લેવી જોઈએ ક્યારે લેવી જોઈએ પ્રોટીન કેટલું લેવું જોઈએ ખબર જ નથી. એ તો રિપોર્ટ કરાવ્યા તો ખબર પડી કે ઓરી આમાં અમુક આપણા પોષક તત્વો ઘટતા ખબર જ નથી. હાલો એ તો હવે લાગ્યા ત્યાંથી જ કીધું સવારમાં ગામમાં લેવાની સાંજે લેવાની ભૂખ્યા પેટે લેવાની મેન લઈ લેવાની જમીન બરાબર એસ્પાઈ લઈ લેવાની આવું બધું વેજ ઓમેગા લઈ લેવાની આંખો માટે વ્યૂ લઈ લેવાની એ જ ખબર હતી. તો આ આંખો માટે વ્યૂ તો દાદા એમ ઘણા લીધું કેમ આ ફેસમાં કાઢ્યા નીકળી ગયો પણ
ભયો જો ને એ રિપોર્ટમાં આવ્યો ને પણ નહીં, એ મોતિયો હતો મારે. મને ડોક્ટરે કીધું કે તમારે કાલે જ દાખલ થઈ જવાનું અને ઓપરેશન છે. પણ મને મેં કીધું કે હા હું પછી આવીશ. ત્યાં પછી ન્યુટ્રિશન હું આજે 4 મહિનાથી એ 10 પોષક ખાઉં છું, પોષક તત્વો. એટલે મને એક વખત આંખની અંદર જે મોતિયો તો વયો ગયો, અત્યારે બતાડવા ગયો પાછો હું, તો મને કે મોતિયો તો નથી તમારો. હું તો પહેલા તમે કીધું હતું સાહેબ, એ કે કેમ હું કહું, એ તો ખૂબી છે જાદુ કરો. એટલે ત્યારે આ બોલી ત્યારે બોલી મેં કીધું એમ ખ્યાલ હોવો જોઈએ આપણને, આપણી ટીમની અંદર ખબર હોવી જોઈએ. લોકોને આપણે એમ કે 1500-2500 પીવી કરે, 5000 કરતા નથી, એની માહિતી નથી, પૂરા પ્રમાણમાં એની માહિતી જ નથી. હું તમને શું કહું, બાકી જો એને 100%ની ખબર પડી તો એ 100%માં આવી જ જાય, 5000 પીવી થાય. સાહેબ 5000 નહીં, તમને હું એમ કહું, આ ભાઈ બિગિનર છે ને, હવે એવો ટાર્ગેટ આપણે લોન્ચ કરી 1લી તારીખે 10000 પીવી કરવા જોઈએ આપણી ટીમમાં. હવે ખાલી 31-35 જણા સાહેબ 10000 પીવી કરે 1લી તારીખે. 1લી તારીખે કેટલું ટર્નઓવર આવે છે? 3.5 આવ્યું. હવે આ ભાઈ બિગિનર છે, એને 3.5 આવી ગયું. હવે એને 70 કરવામાં આખો મહિનો બાકી ને 29 દિવસ રહે કે નહીં? હવે દર મહિને સ્ટાર પીની બની જાય બિગિનર. પણ લોકોને ખબર જ નથી. આ મહિના તમે ટાર્ગેટ આખો કરો વ્યવસ્થિત, હાલો ફેબ્રુઆરી મહિનો છે, તમારી ટીમની અંદર આખું શેડ્યુલ બનાવો. બસ શેડ્યુલ કેવું બનાવવાનું કે આ ભાઈ બિગિનર છે, બરાબર? હવે આ ટીમ છે એની, હવે આ બધાને 10-10 કરાવવાનું. 35 જણાનો ટાર્ગેટ લ્યો એટલે 15 જણા કરશે આ મહિને. આવતે મહિને એ 15 ને કહેવાનું તમે જે કર્યું નહીં કરવાનું છે, એટલે આવતે મહિને સીધા કરી થઈ. હું એ રીતે આવ્યો શરૂઆતમાં. પણ શરૂઆતમાં જ્યારે શરૂઆત કરી ત્યારે મેં પોતે 3000 પીવી કરતો, અત્યારે નથી કરતો. લ્યો સમજાણું તમને? શરૂઆતમાં ખબર નથી, નવો હતો, હું સેલ કરતો. મને એટલી ખબર પડે કે રનર વિનર લેવું હોય ને તો આપણે સેલ કરવા પડે, આપણે પીવી કરવા પડે. તો મને એટલી ખબર હતી 30,000-40,000 ઈ પીવી કરતા. અહીં જો બબ્બાઈ મારી પાસે સેલ લેદી પૈસા ન હોય ને તો બબ્બાઈ સુરત થી 10,000 રૂપિયા નાખતા. મેં કીધું નાખો તો ગામમાં ઓર્ડર કરો. ક્યાંય બેઠા એ કે કેમ? મેં કીધું પિન લેવાની છે, રનર પિન ઘટે પીવી. એ લેગ બેગ ની કોને ખબર હતી? પણ હકીકત ઈ જયારે ઈ વાવેતર કર્યું ને એ અત્યારે ઉગ્યું. એ ખબર નથી કે આવી રીતે આ વાવેતર કરી અને આ ઉગશે. ત્યાંનું ત્યાં જોયું. હું કહું મારે પાવર 11 લાખનો આવે, પણ કહેવાનો મેં નહીં કે આપણે ટીમની અંદર જે રીતે આપો, ખાસી વાત કરો, ખાસી દિશા આપો, ખોટા કોઈને ગુમરાહ નહીં કરવા. હવે 10,000 પીવી કરાવ્યા તો એને આખો મહિનો આપણે આખો મહિનો છે ને એને સાથ રહેવાનો, એને સેલ પણ કરાવવાનો. આપણે લીડર હોય તો એને 5-5ની જવાબદારી લીધી કે ભાઈ હું તારી સાથે છું, તારી ઘેર વેલકમ એટ હોમ કરી. આ રીતે વેલકમ એટ હોમ કરી અને હાસી વાત કરવાની. જ્યારે મેં શરૂઆત કરી તો તમને વારા ખાઈએ કહું છું, ભાઈ મેં જ્યારે શરૂઆત કરી ત્યારે સીધો હું તળાજા ગયો. તળાજા આ મીટિંગ જોઈને સીધો રાજસ્થાન ભીલવાડા ગયો. ત્યાંથી આવી અને 100%માં આવવા માટે મને તેલની કાંઈ માહિતી નથી ને અમારા ગામમાં તેલનો વિરોધ હતો. એટલે મને એમ થયું નહીં પંજાબ ધોરી આપણે જવું. સાહેબ ગામાની શરૂઆત કરીને એ ટાર્ગેટ માર્યા. ત્યાંથી શરૂઆતની સાથે 6-7 મહિનાની અંદર ગામમાં ઘેરે આવ્યા પછી ચાલુ કરી ખાવાનું. એ પહેલા 4 મહિના તો એમને વૈયા ગયા, પણ ગામના ટાર્ગેટમાં રહ્યો. સીધી તરીકે ગામમાં આવીને જ્યારે ખોખું લઈ ગયો ત્યારે બધા ખાવાનું ચાલુ કર્યું. એક ગામમાં લીધા તો એને એમ થતું એને એકને જ ખાવાનું છે, આપણે કોઈ ના ખાવાનું. પણ ખબર નથી એની ચાલુ કર્યું. મારા બાપુજીને જે તકલીફ હતી એની ફાયદો થયો. ફાયદાની સાથે સાથે સાહેબ એ કંઈક કુદરતી દુઆ મળી ગઈ છે. અત્યારે હજી તે કાંઈ ઉપાધિ નથી. આજે આખો દી ઘેરે હતા, એ પોતે વાડીમાં કામ કરતા ને બેઠા. મને કે તમારા મીટિંગ છે? 2 દિવસથી ઘેર નતો ગયો. મોકો છે ને મેં ફોટો દેખાડ્યો. જોઉં એ ક્યાં પકડ્યું ખબર છે? એ કે પેન્ટ જીન્સનું પહેર્યું હતું પોસ્ટરમાં. મારા બાપુજી એમ કીધું. મેં કીધું ના કલર એવો છે. એ કે તું જીન્સનું પેન્ટ તો પહેરતો ને, આ ફોટામાં કેમ જીન્સનું પેન્ટ? સાહેબ ન્યા સુધી મારું ધ્યાન રાખ. તો કહેવાનો મેં નહીં, એ ભાવના છે અંદર. અને એ ભાવનાથી જો કાર્ય કરવામાં આવે
તો સાહેબ પરિવારમાં પણ ફાયદો છે. અને ફાયદો એવો કે આપણે હકીકત હું તો એમ કહું છું, ઘેરે ઘેરે જાઓ, બહેનોની વાત કરું, ન્યુટ્રિશન વુમનની સોરે હું લેવું રાખો, ન્યુટ્રિશન વુમનની પાક્કી માહિતી આપો. બેન દીકરી નાની હોય 12 વર્ષ 13 વર્ષ માસિક ધર્મ શરૂ થાય ને એને ન્યુટ્રિશનની વાત કરો. એક ઘર એવું નહીં હોય કે એને જરૂર નથી, આ બધે જરૂર છે, પણ આપણે ન કહીએ કે એટલે જ વાંધો છે. બિંદાસથી બોલો, ગામાની જરૂર છે. ગામા એ એક વિડીયા આપણે જોઈએ છે, આપણે થોડા ઓલા કોઈ નથી ખબર એમ, પણ મૂળ ડર છે અંદરથી, ડર કાઢવો પડશે. ડર કયો છે ખબર? ત્યાં જાય ને કે આરસીએમ વાળા આવ્યા લાગે એટલે આગવું ડર લાગે આપણે. પણ બિંદાસથી ખુલીને બોલો, મારા ઘેરે ફાયદો થયો એટલે તમારે ઘેરે આવ્યો, એમને નથી આવ્યો, પણ તમારે ઘેર ફાયદો થવો જોઈએ, હોવો જોઈએ, કરાવવો જોઈએ, કર્યો હોવો જોઈએ, તો બોલી શકશો. અને નાભીમાલી બોલી શકશો. બાકી વાતું ઘેરે કાંઈ નહીં. તમે ન્યા એ શબ્દ લાગશે ને ત્યારે સાહેબ ટીમ બનશે. તમારા પરિવારમાં તમે 100% સામાન વાપરશો ને તે તમે બીજાને કહો ને તો જ તમારે માન્ય કરશે. ઈશ્વરના કેમેરા ખુલ્લા છે. અહીંયા તમે બેઠા, તમે એમને ને મારો ફોટો જોઈને નથી આવ્યો છે, એ કંઈક કુદરતના સંકેત હોય તો જ અહીંયા બેઠા હોય. અને ક્યારે કોણ આવી જાય નક્કી જ નથી, ખબર નહીં રહે તમને. અને આ પરિવાર માટે છે, રોયલ્ટી ઇન્કમ માટે છે. બાકી તો ધંધો છે જ તે બધે 1500-2000 રૂપિયા રોજના બધા કમાય જ છે સાહેબ. એને 11 વાગે જવું જ પડે અને 5 વાગે છૂટા થાય. આવીને હાવ ટેન્શનમાં એટલા હોય ને, નોકરિયાત પૂછજો એમ કેટલા ટેન્શન હોય. એને શનિ રવિમાં હાશકારો થાય, 8 દી કાઢવાને ને લાગે તમને. આપણે બિંદાસથી રહી સાહેબ. 1500 રૂપિયા 1600 રૂપિયા રોજ ના આવે, હું લેવાનો બિંદાસ રહી, કાંઈ ટેન્શન નથી. હવે ઓલરેડી વાડી છે, બધુંય છે, હંધુય છે, હંધુય કરી છતાંય બિંદાસ છે. હું લેવા આપણને આ માધ્યમ મળ્યું, આ દુઆ કમાવાનું છે. લોકોને જે લાગે નાદાન છે, ન માને, કેટલીક વાર નહીં માને, ગમે એટલી વાર ન માને, જવાનું ટ્રાય કરો. આપણે માણા બન્યા છીએ તો માણાને હું માણા એમનામ જ વયું જવાનું. આત્મા માટે કઈ કરવાનું જ નહીં, શરીર માટે જ કરવાનું, બાળકો માટે જ કરવાનું. સાહેબ દિનેશભાઈ હું લેવા એ મથામણ કરે. કાલે વાત કરતા હતા, અમારે 3 વાગ્યા સુધી અમે ના રાતે બેઠા. એ કીધું મારી છોકરીને કે હું બેહાડીને અહીં ગાડીમાં લાવી શકે, એ એવું કીધું. પણ એ કે જયારે મારે એ બહેનોને જે દેવાનું છે ને તે હું મારી છોકરી એકલી હોય ને તો હું દઈ નો એક. મેં કીધું એવું કેમ છે? એ કે એ સંકલ્પની તાકાત છે. અને ત્યારે એ કે એ બધું નીકળે, ત્યારે એ માહોલ હોય ને ત્યારે એ ઈશ્વર આપણને આપે. એ એવું કીધું ટીસી બાપુ છે ને, એ કે માતા છે, કે મારી તો હું માં ગણું, એવી વાત કરી. તમે વિચાર કરો, એને શું તાણ છે, એને શું ઘટે? આપણે હારે રજી રહ્યા 2 દિવસ અમે અહીંયા હારે રહ્યા. તમે વિચાર તો કરો સાહેબ. દૂધ નતું, કાંઈ નતું, દાળમાં મારી હારે કોને ખબર હતી? એને ખબર હોય, કોઈ કીધું હોય કે અજીતભાઈ ક્યારેક પ્રોટીન ખાઈને ક્યારેક ને ખાતા. મેં કીધું સાહેબ દૂધ નથી ખાવું. એ મારી હારે બપોરે દાળમાં પ્રોટીન નાખીને સુઈરમાં જેવું કરીને ખાધું. વિચાર તો કરો. અહીંયા મારો મગજ ખુલ્યો કે આ સાહેબ મને પ્રોટીન ખવડાવવાની મહેનત કરી. પછી નખ બતાવ્યા કે 2 પાઉચ ખાઈ લો ને તો આ રીતે થાય, નખ ભંગવા મળે. પ્રોટીનની તાકાત કેટલી છે. આપણને એમ થાય કે આપણે હારો ક્યાં છીએ, કેવી જગ્યાએ છીએ. આપણે ઘેરે રહી તો તેલ વાપરવાનું કહી કે નાના મોંઘું છે. હવે બાળક એક જ છે, 500 રૂપિયા ઉછીના ગોતીને જવું પડશે સીધું. ત્યાં જાવ ને લેબોરેટરી કરાવો તો 750 લે, સીધા 1300 નું બિલ બને. પછી મેડિકલે જાવ ને તો 400 દવા આપે. અહીંયા આવીને હરખાઈ પાયે વાયુને કહી હું આપણે હરખાઈ પાયે 2-3 વાર પાવ ને તો છોકરો ખાધા વગી નો હુઈ જાય.